નર્મદામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ નર્મદા જિલ્લા સેવા સદન ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈને પત્રકાર પરિષદ કરી હતી, જેમાં ચેતર વસાવાએ જણાવ્યું હતું કે જો યુસીસી લાગુ થશે તો આદિવાસીઓનું રાજકીય અને શૈક્ષણિક આરક્ષણ ખતમ થઈ જશે અને જે આદિવાસી સમાજ માટે એક મોટો ફટકો સાબિત થશે, જેમાં મોગલોના 500 વર્ષના શાસન દરમિયાન અને અંગ્રેજોના 175 વર્ષના શાસન દરમિયાન પણ આદિવાસીઓના રીત રિવાજોમાં કોઈ દખલગીરી કરવામાં નહોતી આવી। જો કે હાલમાં ભાજપ સરકાર યુસીસી લાવી અને આદિવાસી વિરોધી પગલું ભરી રહી છે એમ તેમણે આક્ષેપ પણ કર્યો છે। ચેતર વસાવાએ એમ પણ ઉમેર્યું કે અમુક આદિવાસી નેતાઓ આદિવાસી સમાજની વિરુદ્ધ જઈ અને યુસીસીનું સમર્થન કરી રહ્યા છે, જે ખૂબ દુઃખદ કહી શકાય છે। આદિવાસીઓનું ભલું ઈચ્છનાર કોઈ પણ આદિવાસી માણસ કે નેતા યુસીસીના સમર્થનમાં બિલકુલ નથી। જે ગુજરાત સરકાર લોક મત વિરુદ્ધ લોકોના સંમતિ વિરુદ્ધમાં જે યુસીસી લાગુ કરવા જઈ રહી છે એનો વિરોધ કરીએ છીએ અને આદિવાસીઓને તો સદંતર એમાંથી બાકાત રાખવાની વાત કરી છે। કેમ કે આદિવાસીઓને જે યુસીસી લાગુ પડે તો જે અમને શૈક્ષણિક અને રાજકીય અનામત મળે છે, જે રીતના હું અનામત બેઠક પરથી ચૂંટાઈને આવું છું એ નષ્ટ થશે। અમારા જે અનુસૂચિ 5 અંતર્ગત જળ જંગલ જમીન અને ખનિજો પરના પ્રાવધાનો છે, એટ્રોસિટી એક્ટ છે, 73AA છે, પૈસા એક્ટ છે, તમામ પ્રાવધાનો નષ્ટ થશે। એની અમને ભીતિ છે, એટલે યુસીસીનો